જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ચેક રિટર્ન થવાના મામલામાં. છોટાઉદેપુરની નામદાર કોર્ટે છોટાઉદેપુર નગરના મવડી ફળિયા વિસ્તારના વેપારીને 1 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. હાથ ઉછીના લીધેલા 1 લાખ રૂપિયાના અવેજમાં આપેલ ચેક રિટર્ન થતાં નાણાં ઉછીના આપનાર ટીમલા ગામના વ્યક્તિએ પોતાના વકીલ થકી નામદાર કોર્ટમાં કરેલ કેસનો ચુકાદો સંભળાવતા કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ઉપરાંત ચેકની રકમ કરતાં દોઢી રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે. છોટાઉદેપુર નગરના મવડી ફળિયા વિસ્તારમાં રહેતા અને પ્રગટ પુરુષોત્તમ ટ્રેડર્સ નામની ખેતી વિષયક દવાઓ તેમજ સામગ્રીનો વ્યવસાય કરતા મુકેશભાઈ ભીમસિંહભાઈએ પોતાનો ધંધો બરાબર ચાલતો ન હોય નાણાંની જરૂર પડતા ટીમલા ગામના કરમસિંહભાઈ હારલિયાભાઈ રાઠવા પાસેથી હાથ ઉછીના રૂપિયા 1 લાખ લીધા હતા. ત્યારબાદ કરમસિંહભાઈ રાઠવાએ પોતે આપેલ હાથ ઉછીના નાણાંની પરત માંગણી કરતા મુકેશભાઈએ 23/8/2022ની તારીખનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખાનો ચેક આપ્યો હતો. કરમસિંહભાઈએ સદર ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના શેરા સાથે ચેક પરત ફર્યો હતો, જેથી કરમસિંહ રાઠવાએ છોટાઉદેપુરની નામદાર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ પોતાના વકીલ સમીર પઠાણ દ્વારા કેસ દાખલ કર્યો હતો. જે કેસ છોટાઉદેપુરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી N.H. શેખ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી કરમસિંહ રાઠવાના વકીલ સમીર પઠાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપી મુકેશભાઈ ભીમસિંહભાઈ રાઠવાને ચેક રિટર્ન મામલામાં દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદ અને ચેકની રકમ કરતાં 1.5 ગણા એટલે કે રૂપિયા 1,50,000 આરોપી મુકેશ રાઠવાએ વળતર પેટે ફરિયાદી કરમસિંહને ચૂકવવાનો હુકમ કર્યો છે. સાથે ચુકાદા સમયે હાજર ન રહેનાર આરોપી મુકેશ રાઠવાની ધરપકડ માટે વોરંટ પણ જારી કરેલ છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.